નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 4 અને સત્ર 2 નો પાઠ પહેલો છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી ની વાત કરવાના છીએ. તો અહીંયા મિત્રો સત્ર 2 ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 4 પહેલો પાઠ પુત્રી મમ ખલુ નિંદ્રાતીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે અનુલેખન કરો તું. તો તમારે અહીંયા જે ફકરો છે એ જોઈ અને ફરીથી નીચે લખવાનો છે સુંદર અક્ષરે. આ રીતનું આપણે અનુલેખન કરવાનું છે. ત્યાર પછી બીજો ફકરો છે એ પણ આપણે અહીંયા સુંદર મજાના અક્ષરે અનુલેખન કરવાનું છે. ફકરો જોઈ અને અહીંયા આપણે અનુલેખન કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 2 છે યોજતું, એટલે આપણે જોડકા જોડવાના છે. તો પહેલું છે એની સામે ચોથું રે વાયસ, તો ચોથું કર્કશ કંઠ. એ બાજુમાં પણ મેં ઉત્તર લખ્યા છે એ મુજબ. ત્યાર પછી બીજું છે એની સામે છઠ્ઠું સુનક વરાક. ત્યાર પછી ત્રીજું રે મસક, એની સામે આવશે બીજું મા કુરો જ્ઞાન. ત્યાર પછી ચોથું મારટ, એની સામે આવશે પાંચમું કર્ણ કઠોરમ. ત્યાર પછી પાંચમું છે મા પૃષ્ય મા દસ, તો રક્ત પિયાસો, એની સામે આવશે ત્રીજું. અને અહીંયા પાંચમું છે ફરીથી 2 વખત લખાઈ ગયું છે એટલે એની સામે ચલ રે ખલ, એમાં આવશે ચોર બિલાડ. તો આ રીતના જોડકા થશે. ત્યાર પછી રિક્ત સ્થાન પૂરત્યું, ખાલી જગ્યા પૂરો. નિંદ્રાતી બિડાલહ મસકહ કર્ણ શોભનગાત્રી. આ રીતની ખાલી જગ્યા આવશે. પહેલીમાં અહીંયા બાજુમાં લખ્યું છે નિંદ્રાતી, બીજીમાં બિડાલહ, ત્રીજીમાં મસક કર્ણ અને શોભગાત્રી. ત્યાર પછી અહીંયા મિત્રો ઉદાહરણ અનુસાર વાક્ય નિર્માણ કરો તો, એટલે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. પુત્રી નિંદ્રાતી, તો શ્રાંતા કલાંતા સિગ્નતા મુગ્ધા વિમલા કુશલા સુદતી સુમુખી, એને આપણે વાક્ય બનાવવાના છે. તો આ રીતના વાક્ય થશે. શાંતા પુત્રી ખલુ નિંદ્રાતી, કાંતા પુત્રી ખલુ નિંદ્રાતી, સિગ્નતા પુત્રી ખલુ નિંદ્રાતી, મુગ્ધા પુત્રી ખલુ નિંદ્રાતી, વિમલા પુત્રી ખલુ નિંદ્રાતી, શુક્લા પુત્રી ખલુ નિંદ્રાતી, સુદતી પુત્રી ખલુ નિંદ્રાતી, સુમુખી પુત્રી ખલુ નિંદ્રાતી. આ રીતના તમારે વાક્ય બનાવવાના છે. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને રાઉન્ડ કરવાનું છે. કર્કશ કંઠ, તો વાયસ આવશે. રક્ત પિયાસો, તો મસક. કાર્યવિહીન સુનક. શ્વેત દુગ્ધા, તેમાં પુત્રી. ખલુ ચોર બિડાલહ. તો આ રીતના રાઉન્ડ કરવાના છે જે શબ્દ લાગુ પડે છે તેમાં. ત્યાર પછી પુત્રો સંબંધિયા શબ્દા લીખું, તો છોકરીઓના નામ લખવાના છે. તો શ્રાંતા કલાંતા સિગ્નતા મુગ્ધા વિમલા કુશલા, શૃભનત મુદલા, સુદતી સુમુખી, શોભનગાત્રી, પુનરુન્નત્યા અને સેવિક દુગ્ધા. આ રીતના તમે અહીંયા શબ્દ લખી શકો છો છોકરીઓના નામ. ત્યાર પછી અહીંયા આપણે ફકરો છે કાવ્ય પૂરંતી, કાવ્ય છે એ પૂરું કરવાનું છે. આ રીતનું અહીંયા કાવ્ય થશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીના પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના અને દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.
આ ઉપરાંત મિત્રો તમારે આ દરેક સ્વાધ્યાયન પોથીના દરેક પ્રકરણની PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેકની PDF મેળવી શકો છો.